નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં એક શર્મનાક ઘટના બની છે। શહેરની એક ઝૂંપડપટ્ટીમાં 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરી ભાગી છૂટેલા નરાધમને સામે પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમને ઝડપી લીધો હતો। જો કે નરાધમ બુટલેગરનો ભાઈ હોવાથી પરિવારજનોને ધમકી આપતા રાત્રિના પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે। પોલીસે સગીરાના પિતાની ફરિયાદના આધારે પડોશી આરોપી પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમારની ધરપકડ કરી છે। આરોપીને કોર્ટમાં રજૂ કરીને 1 દિવસના રિમાન્ડ મેળવવા સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતા 11 વર્ષની સગીરા તેની માતા પિતા સાથે તાડપત્રીથી બનેલા ઝૂંપડામાં રહેતી હતી। આ ઝૂંપડામાં મુખ્ય દરવાજો કે પાછળની દિવાલ ના હોવાથી સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હતી। ઘટનાની રાત્રે મચ્છરોના ઉપદ્રવ હોવાથી ઘરમાં ધુમાડો કરવામાં આવ્યો હતો, જેથી સગીરાના માતા પિતા ગાબડો ઓઢીને સૂઈ ગયા હતા। દરમિયાન રાત્રે અંદાજે 1 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન પડોશમાં રહેતા પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમાર એ અંધારાનો અને ઝૂંપડામાં દરવાજો તથા વીજળી ન હોવાનો લાભ લઈને ઘરમાં ઘૂસી ગયો હતો। આરોપીએ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી દુષ્કર્મ આચર્યું હતું। સગીરાએ બૂમાબૂમ કરતા આરોપીએ અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। જોકે નજીકના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપી કેદ થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે। ઘટના અંગે સગીરાના પિતાએ તાત્કાલિક પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપી પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમાર સામે બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તેમજ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો છે। આરોપી બુટલેગરનો ભાઈ હોવાથી ફરિયાદ નોંધાયા બાદ કેટલાક અસામાજિક તત્વો પીડિત પરિવારના ઘરે પહોંચી ઝઘડો કરી ધમકી આપી હોવાની પણ ચર્ચા છે, જેને લઈને પીડિત પરિવારે રાત્રિના સમયે 112 પર ફોન કરીને પોલીસ પાસે મદદ માંગી હોવાનું પણ જાણવા મળ્યું છે। ઈરાન, યુએસએ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને આંતરરાષ્ટ્રીય નેચરલ ગેસની અછત ઊભી થતા તેને લઈને ગુજરાત ગેસ કંપનીએ ઉદ્યોગોને 6 માર્ચથી 50% ગેસ સપ્લાય કરતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને માટે સંકટ ઊભું થયું છે। આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે ગેસની ઉપલબ્ધતા ઘટતા ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ઔદ્યોગિક ગ્રાહકોને આપવામાં આવતા પાઇપ્ડ નેચરલ ગેસ સપ્લાયમાં કાપ મૂકવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કંપની દ્વારા જાહેર કરાયેલી સૂચનામાં જણાવ્યા મુજબ ઉદ્યોગોને અપાતા ગેસ પુરવઠાની ઉપલબ્ધતા મર્યાદિત બનતા ગેસ સપ્લાય એગ્રીમેન્ટ મુજબ હાલની પરિસ્થિતિને ફોર્સ મેજર તરીકે ગણવામાં આવી છે। આ નિર્ણય 6 માર્ચ 2026 થી અમલમાં આવશે અને આગામી સૂચના સુધી લાગુ રહેશે। નવી વ્યવસ્થા મુજબ કોન્ટ્રાક્ટ ધરાવતા ઉદ્યોગોને તેમની દૈનિક જરૂરિયાતનો 50% જેટલો ગેસ અથવા ફેબ્રુઆરી 2024 દરમિયાન લેવાયેલ વાસ્તવિક ગેસ વપરાશમાંથી જે ઓછું હોય તે મુજબ ગેસ સપ્લાય મર્યાદિત કરવામાં આવશે, જ્યારે કોન્ટ્રાક્ટ ના ધરાવતા ઉદ્યોગો માટે ગેસ સપ્લાય 6 માર્ચથી તાત્કાલિક અસરથી શૂન્ય ગણાશે। આ નિર્ણયના કારણે અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે। ખાસ કરીને ગેસ આધારિત ઉત્પાદન કરતી કેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ અને સિરામિક યુનિટો ઉપર તેની સીધી અસર પડી શકે છે। ઘણા ઉદ્યોગો માટે ગેસ મુખ્ય ઉર્જાનો સ્ત્રોત હોવાથી ઉત્પાદન ખર્ચ વધવાની અને ઉત્પાદન ઘટવાની શક્યતા ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે। કંપનીઓમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે અગાઉથી નિર્ધારિત કરેલ ક્વોન્ટિટી કરતાં વધુ ગેસ ઉપાડ કરવામાં આવશે તો તે એક્સેસ ગેસ ગણાશે અને તેના માટે અલગથી કિંમત વસૂલવામાં આવશે। તેમજ જો કોઈ ગ્રાહક મર્યાદા કરતાં વધુ ગેસ ઉપાડશે તો કંપની કોઈ પણ પૂર્વ સૂચના વિના ગેસ સપ્લાય બંધ પણ કરી શકે છે। ઉદ્યોગકારોને ગેસ વપરાશનું યોગ્ય આયોજન કરી ગેસ વપરાશ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। આ પરિસ્થિતિ લાંબી ચાલે તો અંકલેશ્વર ભરૂચના ઉદ્યોગના ઉત્પાદન અને નિકાસ પર અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ગઈકાલે ગુજરાત ગેસ દ્વારા સર્વે ઉદ્યોગકારોને એક મેલ મળેલ છે, જેમાં દર્શાવેલ છે કે જેમણે મિનિમમ ક્વોન્ટિટી બુક નથી કરાવી એ લોકોએ 50% ગેસ વાપરવાનો છે અને જે નોન એમજીઓમાં છે એ લોકોએ તાત્કાલિક ધોરણથી આવતી એટલે કે 6 તારીખે સવારે 6 વાગ્યાથી અંદાજિત બધાનો ગેસ સપ્લાયનું જે ક્વોન્ટિટી બુક કરાવી એ 0 થઈ જશે, જેથી કરીને ઉત્પાદન પર બહુ મોટી ઇફેક્ટ આવવાની છે। અને જો કોઈ ગેસ વાપરશે તો એનો ભાવ ગુજરાત ગેસ દ્વારા એ લોકોને જે સંપૂર્ણ સપ્લાય મળશે એના બેઝ પર આધારિત રહેવાનો છે, એવી મારે ગુજરાત ગેસના પદાધિકારીઓ જોડે વાત થયેલી છે। એટલે આવનાર દિવસોમાં જે આ કુવેતથી ગેસ સપ્લાય થવાનો હતો
એ ઇન્ટરપ્ટ થયેલો છે અને આપણે આશા રાખીએ કે આ યુદ્ધ તાત્કાલિક બંધ થાય, જેથી કરીને ઉદ્યોગો પર અસર ન પડે અને આપણા ભારત દેશની જે ઇકોનોમી છે એ જળવાઈ રહે અને સર્વે ઉદ્યોગોનું બી હિત આમાં જળવાઈ રહે. તો મારી સર્વે ઉદ્યોગકારોને વિનંતી કે આવતીકાલે ગેસ વાપરતા પહેલા જરા ગુજરાત ગેસની જે ગાઈડલાઈન આવે એને અનુસરવા વિનંતી. હાંસોટમાં આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની કચેરી નજીક આવેલી બોસ કંપની નામના કાર સર્વિસ સેન્ટરમાં આગ લાગી જતા 3 કાર બળીને ખાખ થઈ હતી. હાંસોટ તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરી નજીક આવેલા બોસ કંપનીના કાર રિપેરિંગ શોરૂમમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ થોડા સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનામાં શોરૂમમાં પાર્ક કરેલી અંદાજે 3 કાર આગની ચપેટમાં આવીને બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા. નસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે આગને કારણે મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી હતી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર શહેરના સ્વર્ણિમ લેક વ્યુના તળાવમાં લાલ રંગનું પાણી આવતા ઉબાળ મચ્યો હતો અને લોકોને પ્રદૂષિત પાણી વહેતું થયાની વાત વહેતી થતાં જ અંતે પાલિકાએ ખુલાસો કરી કહ્યું હતું કે આ અરંગવાળું પાણી છે. ઔદ્યોગિક પ્રદૂષણના મુદ્દે વારંવાર ચર્ચામાં રહેલા અંકલેશ્વરમાં હવે શહેર વિસ્તારમાં પણ પ્રદૂષણ જેવી ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. શહેરના સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક ખાતે આવેલા ગામ તળાવમાં અચાનક લાલ રંગનું ફીણવાળું પાણી જોવા મળતા આસપાસના રહેવાસીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવના પાણીનો રંગ સામાન્ય કરતા અલગ લાલાશ યુક્ત જોવા મળ્યો હતો તેમજ પાણીની સપાટી પણ ફીણ પણ દેખાયા હતા. આ દ્રશ્યના પગલે તળાવમાં કોઈ કેમિકલ અથવા પ્રદૂષિત પાણી છોડાયું હોવાની આશંકા
સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિની તપાસ હાથ ધરી હતી. આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે ધૂળેટીનો પર્વ દરમિયાન લોકો નહેરોમાં રંગ સાથે સ્નાન કરતા હોય છે, જેના કારણે રંગીન પાણી વહેતું આવી તળાવમાં ભળ્યું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમ છતાં સમગ્ર ઘટનાની તપાસ માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. તળાવમાં વધુ પ્રમાણમાં રંગીન પાણી ભળી ન જાય તે માટે તકેદારી રૂપે તળાવમાં આવતું ઇનલેટ વાલ્વ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પગલું તળાવના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે લેવામાં આવ્યું છે. નગરપાલિકાના અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે હાલ તળાવના પાણી અંગે કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ નથી અને સ્થિતિ નિયંત્રણમાં છે. તેમ છતાં સ્થાનિકો દ્વારા તળાવના પાણીના નમૂનાઓને વૈજ્ઞાનિક તપાસ કરાવી હકીકત બહાર લાવવાની માંગ પણ ઉઠી રહી છે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં પ્રદૂષણના મુદ્દાઓ અગાઉ પણ ચર્ચામાં રહ્યા છે. ત્યારે શહેર વિસ્તારમાં આવેલા તળાવમાં લાલ રંગનું પાણી દેખાવાની ઘટનાને પગલે પર્યાવરણ અંગે ફરી પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિકો દ્વારા તંત્ર પાસે પારદર્શક તપાસ કરીને હકીકત જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે. અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં કારની ટક્કરથી કર્મચારી ઘાયલ થતા કાર ચાલકે પૂર ઝડપે કાર હંકારી ભાગવા જતા કંપનીના ગેટમાં ગાડી અથડાઈ હતી. જો કે અંતે લોકોએ તેને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો. અંકલેશ્વર સ્થિત ઓએનજીસી કોલોનીમાં મંગળવારે રાત્રે બેદરકારીપૂર્વક કાર હંકારીને એક કર્મચારીને ટક્કર મારી ગંભીર ઈજા પહોંચાડવા તથા કોલોનીના મુખ્ય ગેટને નુકસાન પહોંચાડવાના બનાવમાં એક વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કાર ચાલકની અટકાયત કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ઓએનજીસીમાં જનરલ મેનેજર એચઆર તથા કોલોની અને ઓફિસ પરિસરના કસ્ટોડિયન એસ સહાયા જોસેફ રાજે અંકલેશ્વર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તારીખ 4 માર્ચની રાત્રે અંદાજે 10:30 વાગ્યે ઓએનજીસીના કર્મચારી પાર્થ સારથી ચેટર્જી કોલોનીના રસ્તા ઉપર ફરી રહ્યા હતા. ત્યારે GJ6FC 8706 નંબરની કાર ચલાવી રહેલા ઇન્દ્રકુમાર નિમેશભાઈ લોહાર નામના વ્યક્તિએ બેદરકારી પૂર્વક કાર હંકારી તેમને ટક્કર મારી હતી. ઘટનામાં પાર્થ સારથી ચેટર્જીને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવ બાદ કાર ચાલક સ્થળ પરથી ઝડપથી ફરાર થઈ ગયો હતો. કોલોનીના રહેવાસીઓએ કારને રોકવાનો પ્રયાસ કરતા આરોપીએ તેમને પણ ધમકી આપી હતી. જોકે પાછળથી સ્થાનિકોએ કાર ચાલકને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો. ફરાર થવા માટે તેણે કોલોનીના મુખ્ય ગેટને કારથી ટક્કર મારી ગેટને નુકસાન પહોંચાડ્યું હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું હતું. સમગ્ર બનાવ અંગે અંકલેશ્વર સિટી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ફરિયાદ મુજબ તે ઓએનજીસી કોલોનીમાં બદ ઇરાદાથી એટલે કે કોલોની પરિસરમાં રહેતી મહિલાઓનો પીછો કરવા માટે પ્રવેશ કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા છે. આ સાથે હું ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.